નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર। મિત્રો આજે તાજા સમાચાર આવી ગયા છે સોના ચાંદીના ભાવને લઈને કે મિત્રો આજે સોના અને ચાંદીના ભાવે ફરી એકવાર પોતાની મહત્તમ સપાટી કૂદાવી દીધી છે અને ફરી એકવાર મહત્વનો મોટો રેકોર્ડ બનાવી દીધો છે। તો મિત્રો આપણે આ વિડીયોની અંદર જાણીશું કે સોના અને ચાંદીના ભાવની અંદર આગળના દિવસોમાં કેવો વધારો થશે, તેમજ આજના સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે, તેમજ સાથે સાથે એ પણ જાણીશું કે આવનારા 2026 દરમિયાન સોના અને ચાંદીનો ભાવ કેવા રહેશે, તેમજ ઉત્તરાયણમાં પણ સોના અને ચાંદીના ભાવની અંદર શું ફેરફાર થઈ શકે છે તેની આપણે મહત્વની વાત આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવો ખૂબ જ જરૂરી છે। તેમજ મિત્રો વાત કરીએ તો જે મિત્રોને સોના અને ચાંદીની અંદર રોકાણ કરવું હોય તો ક્યારે રોકાણ કરી શકાય તેની પણ આપણે આ વિડીયોની અંદર વિગતવાર માહિતી આપવાના છીએ। તો ચેનલ ઉપર મિત્રો નવા હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ અને ચાંદીના ભાવ મિત્રો શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે। અને મિત્રો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો વાત ચાલુ કરીએ તો મિત્રો અત્યારે છેલ્લા 15 દિવસની અંદર સોના અને ચાંદીના ભાવની અંદર આગ ઝરતી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીનો ભાવ વધવા પાછળનું મુખ્ય કારણ જોઈએ તો મિત્રો અમેરિકા દ્વારા જે અનિશ્ચિતતા જોવા મળી રહી છે અને દબાણ વધારે થઈ રહ્યું છે તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। તો વાત કરીએ તો મિત્રો છેલ્લા કેટલાક સમયથી ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને નિષ્ણાંતો હવે માને છે કે આવી જ રીતના 2025માં જે વલણ ચાલુ રહ્યું તે મિત્રો 2026માં પણ ચાલુ રહી શકે છે। અને ભારતીય રૂપિયામાં ચાંદીના ભાવ જોઈએ તો 2026ની અંદર પ્રતિ કિલોગ્રામ 2.25 લાખથી લઈને 2.50 લાખ સુધી જઈ શકે છે તેવા પણ મિત્રો અત્યારે હાલ સમાચાર આવી ગયા છે। અને કોમ્યુનિટી બજારના નિષ્ણાંતોના મતે ચાંદીના ભાવને સૌથી મોટો ટેકો મિત્રો ઔદ્યોગિક માંગમાંથી મળી રહ્યો છે, તેના લીધે મિત્રો સોના અને ચાંદીનો ભાવ વધી રહ્યો છે। તેમજ મિત્રો સોલર પેનલ, ઇલેક્ટ્રિક વાહનો અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં ચાંદીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે। આ ઉપરાંત ગ્રીન એનર્જીમાં વધતા વૈશ્વિક રોકાણો પણ ચાંદીની મજબૂત માંગમાં મિત્રો ફાળો આપી રહ્યા છે। અને નિષ્ણાંતો એમ કહે છે કે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર જો અમેરિકા અને યુરોપમાં વ્યાજ દરમાં ઘટાડો થશે તો રોકાણકારો સુરક્ષિત વિકલ્પો તરફ વળશે। આનાથી સોના અને ચાંદીના અંદર રોકાણકારો વધી શકે છે અને રોકાણ વધી શકે છે, તેથી ડોલર નબળો પડવાની અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા પણ એક મહત્વપૂર્ણ પરિબળ માનવામાં આવે છે। તેના લીધે મિત્રો સોના અને ચાંદીનો ભાવ ફરી એક વખત વધી શકે છે તેવા પણ મિત્રો હાલ સમાચાર આવી ગયા છે। જોકે મિત્રો એવી ચેતવણી આપી રહ્યા છે નિષ્ણાંતો કે આટલા તીવ્ર વધારા પછી બજાર અસ્થિર રહી શકે છે। નફા બુકિંગને કારણે ટૂંકા ગાળામાં ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે। ચાંદીના ભાવ સુધરીને 1,78,000ની સપાટીએ પહોંચી શકે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। રોકાણકારોને સાવધ રહેવાની સલાહ પણ આપવામાં આવી છે। ચાંદીમાં રોકાણ કરતી વખતે લાંબા ગાળાનો વિચાર રાખવો અને એક સાથે રોકાણ કરવાને બદલે તબક્કાવાર રોકાણ કરવું મહત્વપૂર્ણ છે। એટલે મિત્રો તબક્કાવાર રોકાણ કરીએ તો આપણને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે। અને મિત્રો જોઈએ તો વર્તમાન વલણોને જોતા ચાંદી 2026માં ભારતીય બજારમાં નવો રેકોર્ડ બનાવી શકે છે, પરંતુ જોખમોને અવગણવું પણ સમજદારી ભર્યું છે, જેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવ વધી શકે છે। અને મિત્રો સોનું 1,60,000 રૂપિયાના સ્તરે સ્પર્શ કરી શકે છે તેવા પણ મિત્રો નિષ્ણાંતો દ્વારા માહિતી આપવામાં આવી છે। 2026 માટે સોનાના ભાવ અંગે નિષ્ણાંતો હકારાત્મક રહે છે। ભારતમાં સોનાના ભાવ નવા રેકોર્ડ સ્તરે દરરોજને દરરોજ પહોંચી રહ્યા છે। એવામાં મિત્રો વિશ્લેષકો આગાહી કરે છે કે 2026માં સોનાના ભાવ 1.40 લાખથી લઈને 1.60 લાખ પ્રતિ 10 ગ્રામની વચ્ચે હોઈ શકે છે। સોના માટે સૌથી મોટો ટેકો કેન્દ્રીય બેંકો દ્વારા
સતત ખરીદીથી મળી રહ્યો છે મિત્રો। અલગ અલગ વિદેશમાંથી મિત્રો અલગ અલગ દેશમાં સોના અને ચાંદીની જે કેન્દ્રીય બેંકો ખરીદી કરી રહી છે તેના લીધે ઘણા સમયથી સોના અને ચાંદીનો ભાવ વધી રહ્યો છે। અને આ ઉપરાંત જો અમેરિકા અને યુરોપમાં વ્યાજ દરની અંદર મિત્રો ઘટાડો કરવામાં આવે તો સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ વધુ વધી શકે છે। જેમાં મિત્રો વાત કરીએ તો ડિસેમ્બર મહિનાની જે અમેરિકાની અંદર ફેડ વ્યાજદરની મીટિંગ ચાલતી હોય છે, દર મહિને મિત્રો ફેડ વ્યાજદરની મીટિંગ હોય છે, તેની અંદર વ્યાજદરની અંદર જો વધારો કરવામાં આવે તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થાય। પરંતુ જો વ્યાજદરની અંદર ઘટાડો થાય તો લોકો સોના અને ચાંદીની અંદર રોકાણને સુરક્ષિત માને છે અને તેથી માંગમાં વધારો થવાને લીધે સોના અને ચાંદીનો ભાવ વધારા તરફ જઈ રહ્યો હોય એવું દર વખતે થતું હોય છે મિત્રો। અને આ વર્ષે પણ મિત્રો એવું જ બની શકે છે। અને મિત્રો વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં રોકાણકારોએ ચાંદીની અંદરથી ગજબનું રિટર્ન મેળવ્યું છે। આમ જોવા જોઈએ તો મિત્રો સોનાને સલામત રોકાણ માનવામાં આવે છે, પરંતુ વર્ષ 2025માં ચાંદીમાં વધારે ગ્રોથ જોવા મળી રહ્યો છે મિત્રો। ચાંદીએ લગભગ બમણાથી પણ વધારે ગ્રોથ આપ્યું છે, કારણ કે મિત્રો ચાંદીનો ભાવ જાન્યુઆરી 2025ની અંદર 90,000ની સપાટી હતો, પરંતુ અત્યારે મિત્રો જોઈએ તો ડિસેમ્બર મહિનાના છેલ્લા કેટલાક દિવસોની અંદર ચાંદીનો ભાવ મિત્રો 2,03,000 થી લઈને 7,000 સુધી ટ્રેડ કરી રહ્યો છે। તેથી મિત્રો ચાંદીએ આ વર્ષે વધારેમાં વધારે પ્રમાણમાં રિટર્ન્સ આપ્યું છે। અને મિત્રો ચાંદી હવે માત્ર એક કિંમતી ધાતુ નથી, પરંતુ તે ટેકનોલોજી, ગ્રીન એનર્જી અને વ્યૂહાત્મક જરૂરિયાતો માટે પણ એક મહત્વપૂર્ણ ધાતુ બની ગઈ છે। આ જ કારણ છે કે તેની કિંમતોમાં વધારો ફક્ત અટકળો દ્વારા જ નહીં, પરંતુ મજબૂત માંગ અને સપ્લાયને લીધે મિત્રો વધારે જોવા મળી રહ્યો છે। અને મિત્રો વાત કરીએ તો રિપોર્ટ મુજબ મિત્રો ચાંદીની માંગ હવે ફક્ત ઘરેણાં સુધી મર્યાદિત નથી। સોલાર પેનલ, ઇલેક્ટ્રિક વાહનો, ડેટા સેન્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કે AI અને ડિફેન્સ સેક્ટરોમાં તેનો ઝડપથી ઉપયોગ વધી રહ્યો છે। તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર વધારો થયો છે। અને ખાસ કરીને ચાંદીના ભાવની અંદર વધારો થવાનું મુખ્ય કારણ પણ એ જ છે કે ચાંદીની માંગમાં વધારો થયો છે અને મિત્રો પુરવઠો ઓછો હોવાને લીધે ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે। અને મિત્રો આગળ વાત કરીએ તો અમેરિકાએ ચાંદીને ક્રિટિકલ મિનરલનો દરજ્જો આપ્યો છે, જેનાથી તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વધી રહ્યું છે। તેના લીધે મિત્રો દિવસે ને દિવસે સોના અને ચાંદીના ભાવમાં ભરખમ વધારો જોવા મળી રહ્યો છે। અને હવે મિત્રો આપણે આજના સોના અને ચાંદીના ભાવની વાત કરીશું કે આજના 22 કેરેટ 24 કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે, જેની અંદર મિત્રો સૌપ્રથમ આજે આપણે 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 12,734 રૂપિયા। 10 ગ્રામ સોનું 1,27,340 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 12,73,400 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં આજે 29,650 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો આજના 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ, જેમાં 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 13,875 રૂપિયા। 10 ગ્રામ સોનું 1,38,750 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 13,87,500 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે 24 કેરેટ સોનાના ભાવની અંદર 100 ગ્રામ સોનાના ભાવમાં 30,540 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો હવે આપણે આજના ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 198 રૂપિયા। 10 ગ્રામ ચાંદી 1,986 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ ચાંદીના ભાવ 19,860 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 1,98,600 રૂપિયા જોવા મળી રહ્યો છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં પણ મિત્રો આજે ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીનો ભાવ વધવા પાછળનું મુખ્ય કારણ જોઈએ તો અમેરિકાની અંદર જે ડોલરની અંદર જે મિત્રો અનિશ્ચિતતાનો જોવા મળી રહી છે, તેના લીધે મિત્રો સોના ચાંદીના ભાવની અંદર ફેરફાર જોવા મળી રહ્યો છે। અને આવનારા સમયની અંદર પણ હજી યથાવત આવું જ દબાણ રહેશે, જેથી સોના અને ચાંદીના ભાવમાં પણ હજુ વધારો આવી શકે છે। તેમજ મિત્રો તમે પણ તમારા શેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શેરના પણ આજના સોનાના ભાવ અને ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે। વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો। આપનો દિવસ શુભ રહે।